કિસુ શું બનાવે છે? અરે મમ્મી હું મિક્સ વેજ સબ્જી બનાવું છું આજે. હા તો એવું કરજે, એમાં છે ને લસણ નાખજે. હા લસણ નાખીશ. અને હા આદુય નાખજે. હા નાખી દઉં. અને પછી છે ને મરચાઈ નાખજે. એવું કરજે છે ને લસણ આદુ ને મરચાં છે ને એકદમ ઝીણું ઝીણું વાટીને નાખજે. હા મમ્મી. અને ડુંગળી છે ને ઝીણી ઝીણી સમારીને નાખજે. હા નાખી દઈશ. અને ટમેટા તો છે ને ગ્રેવી કરીને નાખજે. પછી આખા મોટા ને મોટા કટકા નાખી દેજે. મમ્મી તમે એવું કરો, હોલમાં જઈને તમે ટીવી જોવો, હું બધું નાખીશ. અરે મને છે ને ટીવી જોઈ જોઈને છે ને હવે કંટાળો આવ્યો છે આખો દિવસ. એટલે મેં કીધું લાય તારા કામમાં કંઈક મદદ કરી દઉં તને. મદદ કરાવવા આવ્યા છે? મને ટોક કરવા આવ્યા છે, મદદ નહીં. અરે કિસુ, શાકમાં છે ને હિંગ નાખજે, ગેસ ના થાય. અને મરચા છે ને ભલે વાટેલા નાખ્યા તોય પેલા છે ને લાંબા લાંબા ચીરિયા કરીને નાખજે. અને હું શું કહેતી હતી છે ને બટાકા મોટા મોટા રાખજે. અને કિસુ હું શું કહું છું, આમાં છે ને થોડું શાક છે ને ધીમા તાપે ચડવા દેજે, એટલે છે ને સરસ થાય, ચોટે નહીં, નીચે તો મસ્ત થાય. અને તેલ બહુ ના નાખતી હો. અને છે ને ધાણા નાખ ને તો ઉપર ઝીણા ઝીણા સમારીને નાખજે પછી. અને પછી નીચે ઉતારી લે ને પછી નાખજે ધાણા. અરે મમ્મી એવું કરો કે તમે આ શાક બનાવી દો, હું જઈને હોલમાં ટીવી જોઉં. એ ઉભી રે. શાક છે ને તું બનાય. મારે અમે જો કેટલા વાગે, હા પેલા કથાનો ટાઈમ થઈ ગયો છે, કથા સાંભળું ને હું. અને એવું કર, મને છે ને ઠંડી જેવું લાગે છે, મજા નહીં લાગતી આજે. થોડી આદુવાળી ચા બનાવીને આપી જાઉં, કથા સાંભળું બેઠી બેઠી.